જેતપુર પંથકમાં સતત ભૂકંપના આંચકાથી લોકોમાં હવે ભયનો માહોલ ફેલાયો છે। વીટીવી ન્યૂઝની ટીમ લુણાગરી ગામ પહોંચી। ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં 11 ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે। ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। મામલતદારે કંટ્રોલ રૂમ ઉભો કરી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। ત્યારે એક બાદ એક ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે। અત્યાર સુધીમાં 11 જેટલા ભૂકંપના આંચકા અનુભવાતા હવે લોકોમાં ડરનો માહોલ પણ વધી રહ્યો છે। લોકોની સુરક્ષા માટે, વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શાળામાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે। ત્યારે કંટ્રોલ રૂમ બનાવી સખત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। ભયનો માહોલ ચારેય તરફ ફેલાયેલો છે। વીટીવી ન્યૂઝ લુણાગરી ગામ પહોંચ્યું છે। ત્યાં શું પરિસ્થિતિ છે, લોકો શું કહી રહ્યા છે, જાણવાનો પ્રયાસ પણ કર્યો। ત્યારે લોકોમાં વાતને લઈને ભય છે। સતત 6 વાગ્યાથી લઈ આંચકાઓ અનુભવાઈ રહ્યા છે એક બાદ એક, કે જેને લઈને હવે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। મામલતદારે કંટ્રોલ રૂમ ઉભો કર્યો છે। આ સાથે બેઠક કે જેમાં પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો। સતત અધિકારીઓ કે જેમને હાજર રહેવા પણ સૂચના આપી હતી। જેતપુર શહેર અને જેતપુરના જે ગ્રામ્ય પંથકો છે, જે સવારથી જ ભૂકંપના આંચકા છે તે લોકો અનુભવી રહ્યા છે। જ્યારે જેતપુર તાલુકાનું લુણાગરી ગામ ખાતે વીટીવીની ટીમ પહોંચી કે જે કેન્દ્ર બિંદુ છે તે મામલતદાર દ્વારા છે તે જણાવવામાં આવ્યું છે। સવારથી જ ગ્રામજનો છે તે ભૂકંપના આંચકો છે તે અનુભવી રહ્યા છે, જેથી લોકો પણ છે તે હાલ ડરનો માહોલ છે। કારણ કે ગત રાતથી લઈને અત્યાર સુધી છે તે 12 જેટલા છે તે ભૂકંપના આંચકા છે તે લોકો છે તે અનુભવી રહ્યા છે, જેથી અત્યારના લોકો તેમજ ગ્રામજનો છે તે હાલ ડરનો માહોલ છે। જેતપુર શહેરની જે શાળાઓમાં છે તે પણ અત્યારના હાલ રજાઓ છે તે જાહેર કરવામાં આવી છે। મામલતદાર દ્વારા કંટ્રોલ રૂમ પણ છે તે ઉભો કરવામાં આવ્યો છે, જે નંબર પણ આપેલા છે। જો કોઈ પિકઅપ ફેલાવે કે પછી કોઈ ડર ફેલાવે તો તે નંબર ઉપર છે તે ફોન કરશે। જો કોઈ દુર્ઘટના સર્જાય તો પણ છે તે એ નંબરમાં ફોન કરવાની છે તે જરૂરિયાત આવશે। ક્યાંક ને ક્યાંક અત્યારના લુણાગરી ગામના લોકો પણ અત્યારના હાલ ડરનો છે તે માહોલ જોવા છે તે મળી રહ્યો છે। ધ્રુવ મારું, વીટીવી ન્યૂઝ, જેતપુર, લુણાગરી। અને સતત અનુભવાઈ રહેલા ભૂકંપના આંચકાને લઈને રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગે પણ મહત્વનો નિર્ણય લીધો છે। સ્થાનિક તંત્રને સ્વૈચ્છિક નિર્ણય લેવા માટે સત્તાઓ આપી દેવામાં આવી છે। જ્યાં સુધી જોખમ ન ટળે ત્યાં સુધી રજા જાહેર કરવાની સત્તા સ્થાનિક તંત્રને અપાઈ છે। જરૂર જણાય તે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવશે। જેતપુરની 70, ધોરાજીની 48 શાળાઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી હતી। તો ઉપલેટા, જેતપુર, ધોરાજી, ગોંડલ કે જ્યાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા, સ્થાનિક કક્ષાએથી આ માટેનો નિર્ણય લેવો, મામલતદાર અને ટીડીઓ સાહેબની સંપર્કમાં રહીને નિર્ણય લેવો અને વિદ્યાર્થીઓને જ્યાં જરૂર જણાય ત્યાં રજા આપી દેવી। અત્યારે હાલ બંને તાલુકા કક્ષાના અમારા અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે ધોરાજી અને જેતપુર બંને તાલુકાઓની અંદર બાળકો માટે રજા આપી દેવામાં આવી છે। શિક્ષકો શાળા કક્ષાએ હાજર રહેશે અને ભૂકંપગ્રસ્ત જે બિલ્ડિંગ હોય અથવા તો જે બિલ્ડિંગમાં ભયજનક લાગતું હોય એ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને અમથા પણ નહીં બેસાડવાની સૂચનાઓ અમારી પહેલેથી હતી, પણ એ સૂચના ફરી અત્યારે પાસોન કરવામાં આવી છે। કારણ કે આ જો ભૂકંપના જે આંચકા આવ્યા છે એમાં કોઈક બિલ્ડિંગને ક્ષતિ થઈ હોય તો એનો સર્વે પાછળથી અમે કરાવીશું, પણ આજની તારીખે પણ જો એવું લાગતું હોય તો એ રૂમોમાં વિદ્યાર્થીઓને હવે પછી નહીં બેસાડવા એવી પણ સૂચના પાસોન કરવામાં આવી છે। તો સવારે 6 વાગ્યાથી સતત આ તમામ વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે, જેથી સ્થાનિક તંત્રને સત્તા આપી દેવામાં આવી છે। સ્થાનિક તંત્રને કહેવાય છે કે જરૂર જણાય તો શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવે। જેતપુરની આજે 70 જેટલી અને ધોરાજીની 48 શાળાઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી। ત્યારે રાજકોટ જિલ્લાની ધરાધ્રુજી ઉઠી છે। 11 જેટલા ભૂકંપના આંચકાઓ એક બાદ એક અનુભવાઈ રહ્યા છે। ઉપલેટા, જેતપુર, ધોરાજી, ગોંડલ આ તમામ જગ્યા પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ત્યારે તમામ જગ્યા પર સતત પરિસ્થિતિ પર નજર પણ રાખવામાં આવી રહી છે। આ સાથે લોકોમાં એક ભયનો માહોલ પણ છે, કારણ કે એક બાદ એક 11 જેટલા ભૂકંપના આંચકા અનુભવાવા એ સામાન્ય વાત નથી। ત્યારે પરિસ્થિતિ પર નજર રાખવાની સાથે સાથે વિદ્યાર્થીઓના હિતને લઈને રજા જાહેર કરવાની સત્તા પણ આપી દેવાઈ। તો રાજકોટમાં ભૂકંપના આંચકા અંગે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિન્સોલોજીના ડિરેક્ટરનું નિવેદન પણ સામે આવ્યું। ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં 24 આંચકાઓ અનુભવાયા છે। અત્યાર સુધીમાં સૌથી મોટો આંચકો 3.8ની તીવ્રતાનો અનુભવાયો। સ્વોર્મ એક્ટિવિટીને કારણે આ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે। મોટા આંચકા આવવાની શક્યતા નહીવત હોવાનું તેમણે જણાવ્યું છે। આસપાસના જળાશયોમાં ફેરફાર થવાથી આ પ્રકારની પરિસ્થિતિ બની શકે છે। તો 10 દિવસથી 2 માસ સુધી આ પ્રકારની પરિસ્થિતિ બને તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે।
થોડા સમય પહેલા જ દ્વારકામાં પણ આવી જ સ્થિતિ બની હોવાનું તેમણે જણાવ્યું હતું. रात 8:45 बजे से लेके अब तक लगभग 15-16 घंटे में 24 छोटे छोटे अर्थक्वेक्स रिकॉर्ड हुए हैं और इसमें जो मैक्सिमम मैग्नीट्यूड रिक्टर स्केल पे हमारे पास रिकॉर्ड हुआ है 3.8 का है और बाकी जो सारे अर्थक्वेक्स हैं वो 3 मैग्नीट्यूड या उससे कम के हैं. और ये जो अर्थक्वेक्स हैं जनरली अगर कम समय गाला में अगर इतने सारे अर्थक्वेक्स छोटे छोटे मैग्नीट्यूड के आए तो इनको स्वाम्स टाइप ऑफ एक्टिविटी बोला जाता है, जो पेनिनसुलर इंडिया जैसे सौराष्ट्र में उसका एक पार्ट है. इसमें प्राय देखा गया है भूतकाल में भी और अभी भी ये जो इसका गुण है, कैरेक्टरिस्टिक है, वो भी स्वार्म टाइप ही है. तो ये स्वार्म टाइप ऑफ एक्टिविटी उस एरिया में हो रही है.